હાલ જિલ્લાના ગોધરા અમદાવાદ હાઈવે પર ટુવા ચોકડી નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે। દાહોદથી જ મોરબી તરફ જતી એસટી બસ રોડ પર ક્રોસ કરી રહેલા બાઇક સવારને જોરદાર ટક્કર મારતા એક યુવકનું મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે। મૃતકની ઓળખ ગોધરાના વિઝોરા ગામના 30 વર્ષીય મનહરસિંહ રતનસિંહ સોલંકી તરીકે થઈ છે। તેઓ ટુવા ગામના મરણ પ્રસંગમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો। ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું। અમારા ગામમાં મરણ થઈ ગયું હતું તો અમે ટુવા સ્મશાન વિધિમાં અમે ગયા હતા। અમે ત્યાંથી વિધિ પતી ગઈ, અમે પાછા રિટર્ન વળતા હતા તો ટુવા ક્રોસિંગ કરતી વખત અમે એમ નીકળતા ત્યાં અમને પાછળ મારો ભાઈ બાઇક લઈને આવતો તો અડફેટમાં લઈ લી। ટુવા ચોકડી પર બનાવ બન્યો, એક્સિડન્ટ થયું તો મારો ભાઈ ત્યાં આગળ એક્સપાયર થઈ ગયો। એની ફરિયાદી માટે અમે કાકણપુર પોલીસ સ્ટેશન મથકે ગયા તો અમારી ફરિયાદ ક્રોસમાં લેવા તૈયાર નથી। બસ ડ્રાઈવરની બેદરકારીથી એક્સિડન્ટ થઈ ગયું, એના માટે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। વેજલ